નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પશ્ચિમ રેલવે અમદાવાદ અને ગાંધીધામથી દાનાપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે। અમદાવાદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું। ગુજરાતે દેશને ગરમી બતાવી। અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન, 14 શહેરમાં 40 પાર। સવારે 8 વાગ્યાથી 38 ડિગ્રી, 2 દિવસ યલો એલર્ટ। પેસેન્જરોએ ટર્મિનલમાં બેસી રહેવું પડ્યું। ભારે વરસાદથી દુબઈ શારજાહ જતી 3 ફ્લાઇટ રદ। 600 પેસેન્જર અમદાવાદ એરપોર્ટ પર અટવાઈ પડ્યા। ટ્રેનો હાઉસફુલ। વેકેશન સ્લીપર કોચ ઓછા થતા ટ્રેનોમાં વેઇટિંગ 1500 પહોંચ્યું। સોનાના ભાવમાં થયેલા વધારાની અસર। 2023માં પહેલા રોજ 30 કિલો સોનું રિસાયકલ માટે આવતું હતું, હવે રોજ 70 કિલો આવે છે। ભિલોડાથી સમાચાર આવી રહ્યા છે। ભિલોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભ્રષ્ટાચારની તો હદ થઈ ગઈ। ભિલોડા શામળાજી નજીક આવેલ ભીમપગલા ગામે ચેકડેમમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ચેકડેમની અંદર લાકડા સિમેન્ટની કોથળીઓમાં માટી, ઈંટના ટુકડાઓ, પથ્થરો નાખી કામ પૂર્ણ કર્યાનો વિડીયો વાયરલ થયો છે। તો ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી સરકારી ચોપડે નુકસાન થઈ રહ્યું છે। તો એસ્ટિમેટ મુજબનું કામ થયું નથી। 15માં નાણાં પંચની ગ્રાન્ટના રૂપિયાનો સરેઆમ ભ્રષ્ટાચાર અને ગુણવત્તાયુક્ત કામ થયું નથી। તો ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરી ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। તો ચેકડેમમાં રેતી સિમેન્ટ કપચીની જગ્યાએ પથ્થરો, લાકડા અને માટી નાખી રેતી કપચી સિમેન્ટ બચાવી મોટા પાયે કોન્ટ્રાક્ટરને નફો કર્યો હોવાની લોકમુખે ચર્ચા। તો ચેકડેમ આવતા દિવસો પહેલા જ ચોમાસે ધોવાઈ જાય તો નવાય નહીં। તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। જી રાકેશ, જણાવશો, ભિલોડાના શામળાજી નજીક આવેલ ભીમપગલા ગામે ચેકડેમમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું છે વધુ વિગતો? જી માસૂમ, ચોક્કસથી ભિલોડા તાલુકામાં ચેકડેમમાં ભ્રષ્ટાચારના વિડીયો સામે આવ્યા છે। ભિલોડા તાલુકાના શામળાજી પાસે આવેલા ભીમપગલા ગામ પાસે ચેકડેમના કામગીરીમાં ભ્રષ્ટાચારના વિડીયો સામે આવ્યા છે। ચેકડેમની અંદર માટીના કટ્ટા ભરી અને જે લાકડાના થડ છે તે થડ ભરી અને પથ્થર જેવી વસ્તુઓનો ઉપયોગ કરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભિલોડા તાલુકા પંચાયતના એક ડેલિગેટ દ્વારા આ કામ રાખવામાં આવ્યો છે અને લાખો રૂપિયાના ખર્ચે જે ચેકડેમ બનાવવામાં આવી રહ્યો છે તેમાં મોટું ભ્રષ્ટાચારના વિડીયો સામે આવ્યા છે। ત્યારે શું તંત્ર આના સામે શું પગલાં લેશે તે હાલ જોવાનું રહ્યું છે। આભાર રાકેશ, સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ચેકડેમની અંદર લાકડા સિમેન્ટની કોથળીઓમાં માટી, ઈંટના ટુકડાઓ, પથ્થરો નાખી કામ પૂર્ણ કર્યાનો વિડીયો જે છે વાયરલ થયો છે। તો ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી સરકારી ચોપડે નુકસાન થઈ રહ્યું છે। એસ્ટિમેટ મુજબનું કામ થયું નથી। 15માં નાણાં પંચની ગ્રાન્ટના રૂપિયાનો સરેઆમ ભ્રષ્ટાચાર અને ગુણવત્તાયુક્ત કામ થયું નથી। તો ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરી ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરે તે હવે જરૂરી બન્યું છે। તો ચેકડેમમાં રેતી સિમેન્ટ કપચીની જગ્યાએ પથ્થરો, લાકડા અને માટી નાખી રેતી કપચી સિમેન્ટ બચાવી મોટા પાયે કોન્ટ્રાક્ટરને નફો કર્યો હોવાનું લોકમુખે ચર્ચા છે। તો ચેકડેમ આવતા દિવસો પહેલા જ ચોમાસે ધોવાઈ જાય તો નવાય નહીં। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેરમાં બુધવારે મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું। બપોરે 2 વાગે 43.3 ડિગ્રી નોંધાયું હતું અને ત્યારબાદ ક્રમશઃ વધારો થયો હતો। માત્ર 2 જ દિવસમાં પારો 40 થી 44 પર જતા શહેરવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હીટવેવની આગાહી અપાઈ છે।
આરટીઈમાં 2807 બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. આરટીઈમાં શાળા કક્ષાએ ડોક્યુમેન્ટની ચકાસણીમાં ખોટી રીતે પ્રવેશ મેળવ્યો હશે તો પ્રવેશ રદ કરાશે. તેમજ વાત કરવામાં આવે તો બેઠકો સામે 12,000 જેટલા ફોર્મ ભરાયા હતા. રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ વાત કરીએ તો હીટવેવની આગાહી વચ્ચે શહેરમાં 6 દિવસમાં ગરમીનો પારો 6.2 ડિગ્રી વધ્યો છે. બુધવારે શહેરનું તાપમાન 43.6 ડિગ્રી પહોંચતા શહેરીજનો શેકાયા હતા. 20 એપ્રિલ સુધી ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર જ રહે તેવી સંભાવનાઓ છે. પારો વધવાને કારણે તંત્રએ ગાઈડલાઈન પણ બહાર પાડી ત્યાં સુધી સલાહ આપી છે કે ગૃહિણીઓએ બપોરે 12 વાગ્યા પહેલા જ રસોઈ રાંધી લેવી જોઈએ. ભારતીય મોસમ વિભાગે હીટવેવની કરેલી આગાહી વચ્ચે શહેરમાં બુધવારે 42.1 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. વર્ષ 2019 પછી શહેરમાં 42.1 ડિગ્રી ગરમી નોંધાઈ છે. છેલ્લા 3 દિવસથી શહેરીજનો આગોગતી ગરમીનો સામનો કરી રહ્યા છે. બુધવારે ગરમી વધુ 2 ડિગ્રી વધી હતી. ગરમીનું પ્રમાણ વધતા સતત 3 દિવસથી રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ 2-3 દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતાઓ છે. આજે હવામાન વિભાગે જૂનાગઢ છે, પોરબંદર અને ભાવનગરમાં સિવિયર હીટવેવની આગાહી કરી હતી. જ્યારે કચ્છમાં હીટવેવની સંભાવનાઓ દર્શાવી હતી. ગુજરાતમાં આ વર્ષે સૌથી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સોનાના ભાવ રોજે રોજ નવી સપાટી કુદાવી રહ્યા છે. આગામી સમયમાં લગ્નસરામાં ઘરમાં રહેલું જૂનું સોનું તેમજ દાગીનામાંથી નવા ઘરેણાં બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. શહેરમાં 2023માં રોજ 30 કિલો સોનું રિસાયકલ માટે આવતું હવે તેમાં વધારો થયો છે અને તે આંકડો રોજનો 70 કિલોએ પહોંચી ગયો છે. ઉનાળુ વેકેશન સમય એપ્રિલના અંતથી મે સુધી અમદાવાદથી દિલ્હી સહિત ઉત્તર ભારત તેમજ પૂર્વોત્તર તરફ જતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. આ રૂટ પર દોડતી તમામ ટ્રેનોમાં પેસેન્જરો ટિકિટ માટે રજૂડી રહ્યા છે. જેના કારણે મોટી સંખ્યામાં પેસેન્જરો વેઇટિંગ ટિકિટ લઈને સ્લીપર કોચમાં મુસાફરી કરવા માટે મજબૂર થયા છે. દુબઈમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા એરપોર્ટના રનવે, ટર્મિનલ અને પાર્કિંગમાં પાણી ભરાઈ જતા અનેક ફ્લાઇટો રદ તેમજ ડાયવર્ટ કરાઈ છે. જેના કારણે અમદાવાદથી દુબઈની 2 અને શારજાહની 1 એમ મળી કુલ 3 ફ્લાઇટ રદ કરાઈ હતી. જેથી 300 પેસેન્જર અમદાવાદ એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતા અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી વધી છે. અમદાવાદમાં બુધવારે સિઝનનું સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યનું સૌથી વધારે તાપમાન અમરેલીમાં 44 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના મતે હજુ પણ આવનારા 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે. ઉનાળાની ઋતુમાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે અમદાવાદ દાનાપુર અને ગાંધીધામ દાનાપુર વચ્ચે વિશેષ ભાડા સાથે 2 સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન ગાંધીધામ દાનાપુર સ્પેશિયલ ગાંધીધામથી શુક્રવાર 19 એપ્રિલ 2024ના રોજ 11:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:30 કલાકે દાનાપુર પહોંચશે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને હાલોલ નગર ખાતે શ્રી રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જેમાં રામનવમીના પાવન પર્વને લઈ સંતો મહંતોના માર્ગદર્શન હેઠળ શ્રી રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરમાં રાજમાર્ગો પર યોજાઈ હતી. જેમાં કંજરી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય રામશરણદાસજી મહારાજ, હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર સહિત સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય મહાનુભાવોની હાજરીમાં નગરના ગોધરા રોડ ખાતે આવેલ VM સ્કૂલ ખાતેથી બુધવારના રોજ શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રાનો આરંભ કરાયો હતો. જેમાં જય શ્રી રામ, જય જય રામના ગગનભેદી નારાઓના જયઘોષ સાથે શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. જેમાં શોભાયાત્રામાં વિવિધ તેમજ ભગવાન રામ, લક્ષ્મણ, સીતા માતા, હનુમાનજી સહિતનો વેશભૂષા ધારણ કરી ભક્તિભાવ દર્શાવીને આકર્ષણ જમાવતા સમગ્ર માહોલ ભક્તિમય બનવા પામ્યો હતો. જોકે શોભાયાત્રા નગરના ટાવર ખાતે પહોંચતા મુસ્લિમ સમુદાય દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુસ્લિમ બિરાદરો દ્વારા રામ ભક્તોને ઠંડા પાણીના બોટલ આપવામાં આવ્યા હતા. જ્યારે રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.